રીતે બીજેપી પણ હવે શું કરી રહી છે, પોતાના વિભૂષણોને શોધી રહી છે. વિભીષણ એમને એવું લાગે છે કે ભાઈ કુલ મળીને તો બી 2,500 જે સીટો છે, 2,500 નહીં પણ તો બી 1,500 જે સીટો, 1,500 કરતા વધુ સીટો છે એ હારી છે, જ્યાં જીતી શકતી હતી 50 વોટથી, 100 વોટથી, 1 વોટથી. જેમ કે દહેગામમાં એક જગ્યા તો 1 વોટથી ખાલી ભાજપા હારી છે, દહેગામમાં એક મહિલા. હા, એટલે કુલ મળીને કોણ રહ્યું વિભીષણ, ક્યાં આપણે મનાવી ના શક્યા. સુરતમાં ચાક ચોક, જો શહેરોમાં ભાજપને પેટર્ન ખબર છે કે સુરતમાં ઓછું મતદાન થવાનું હતું કે શહેરોમાં ઓછું મતદાન થવાનું હતું, એટલે ભાજપે શું કર્યું, એક વોટ એડે ન જાય એમને મળે તેના માટેની એને વ્યવસ્થા કરી. જ્યારે આમ આદમી પાર્ટીએ પ્રચાર ખૂબ કર્યું, પણ જે બૂથ મેનેજમેન્ટ છે એ બૂથ મેનેજમેન્ટ કરવામાં આપ નથી. હા, આપ નથી એ આ વખતે પણ અમને દેખાઈ ગયું. કોંગ્રેસ હજુ બી છે કેટલીક જગ્યાએ મહાનગરપાલિકા, જેમ કે અમદાવાદની વાત કરીએ તો 32-34 સીટ આવી કોંગ્રેસની. વિપક્ષોને એ બધી એ બહેરામપુરા, જમાલપુર, સમજો બધી જગ્યાએ, વટવા, એ મોટી ભાગની જગ્યાએ. મૂળ વસ્તુ એ છે કે ભાજપ અને કોંગ્રેસ હવે સમીક્ષા બેઠક કરશે. ખાસ કરીને કોંગ્રેસ માટે ચિંતાજનક બાબત છે, લોકો નારાજ છે, નારાજગી વ્યક્ત કરતા થયા છે.